ત્રીજી વસ્તુ કે જ્યારે વિડીયો ક્લિપમાં જે રોલ છે જિગીશાબેનનો, એ જિગીશાબેન એવું કહે છે કે આ એઆઈ ક્રિએટેડ છે. બની શકે એઆઈ ની દુનિયા છે, કદાચ એઆઈ ક્રિએટેડ હોય તો આ બાબતે જિગીશાબેને આગળ વધી અને લીગલ રીતે આગળ વધવું જોઈએ કે ભાઈ કોના કેવો. તો ભાઈ નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો દર્શક મિત્રો, અત્યારે સોશિયલ મીડિયા પર જિગીશાબેન પટેલ અને બની ગુજરાતભાઈનો એક ઓડિયો ક્લિપ છે. તો છેલ્લા 2 દિવસથી મિત્રો આ ઓડિયો ક્લિપ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે, જેના કારણે મિત્રો અત્યારે પાટીદાર સમાજમાં ભારે ફફડાટ મચી ગયો હોય તેમ પણ લાગી રહ્યું છે. કારણ કે સોશિયલ મીડિયા પર અત્યારે જિગીશાબેન પટેલ અને જે બની ગુજરાતભાઈનો જે વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. તો આ વિડીયોને મિત્રો તમે અધૂરો જોતા નહીં, આ વિડીયોને તમે પૂરો જોજો તો મિત્રો તમને આગળ કંઈક ખબર પડશે. હવે 2 દિવસ પહેલા મિત્રો સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લિપ છે તે વાયરલ થાય છે અને તે ઓડિયો ક્લિપમાં મિત્રો જિગીશાબેન પટેલ અને બની ગુજરાત વાતચીત કરતા હોય તેમ લાગી રહ્યું છે. અને ઓડિયો ક્લિપમાં મિત્રો એવું કહેવામાં આવતું હતું કે ખોડલધામના જે નરેશભાઈ છે તો તેમના વિશે મિત્રો ટિપ્પણી ટીકા કરવી અને તેમને બ્લેકમેલ કરવાની જે વાતો છે તે મિત્રો ઓડિયો ક્લિપમાં કરવામાં આવતી હતી. અને તે ઓડિયો ક્લિપમાં મિત્રો જિગીશાબેન પટેલ અને બની ગુજરાત ભાઈ હોય તેમ લાગી રહ્યું છે. જોકે મિત્રો જિગીશાબેન પટેલે ચોખ્ખા શબ્દમાં એવું કહ્યું હતું કે આ ઓડિયો ક્લિપ તેમનો નથી, આ અવાજ પણ તેમનો નથી. કદાચ આ ઓડિયો ક્લિપ એડિટિંગ કરી અને એઆઈ વોઇસ હોય તેવું કહીને મિત્રો જિગીશાબેન પટેલે અત્યારે એવું કહ્યું છે કે આ ઓડિયો ક્લિપ મારી નથી. જેના કારણે મિત્રો અત્યારે વિચારવા જેવી તો એ પણ વાત છે કે જિગીશાબેન પટેલનો આ ઓડિયો નથી, આ વાતચીત તેમને કરી નથી, તો આવો ઓડિયો ક્લિપ એડિટ અને આવા મિત્રો એઆઈ વોઇસથી આ ઓડિયો ક્લિપ કોને એડિટ કર્યો, આ પણ મિત્રો વિચારવા જેવી વાત છે. અને અત્યારે મિત્રો ખોડલધામના જે નરેશભાઈ છે તેમનું પણ મિત્રો ખૂબ જ મોટું નામ છે. અને આ ઓડિયો ક્લિપમાં મિત્રો તેમને બ્લેકમેલ કરવાની, તેમને ફસાવવાની જે વાતચીત છે તે કરવામાં આવે છે. જેના કારણે મિત્રો અત્યારે જિગીશાબેન પટેલને પણ અત્યારે મેદાનમાં આવવું જોઈએ અને જે પણ વ્યક્તિએ આ ઓડિયો ક્લિપ એડિટ કર્યો છે તેના વિશે એક્શન લેવું પડે અને જે પણ લોકોને આ કેસની અંદર ઇન્વોલ્વ છે તે તમામ લોકો ઉપર મિત્રો કાર્યવાહી કરવામાં આવે. અને અત્યારે મિત્રો આ કેસની અંદર અત્યારે લડવા માટે જિગીશાબેન પટેલને મેદાનમાં આવવું જોઈએ. હવે તમારું મિત્રો આ વાત વિશે શું કહેવું છે તમે જરૂરથી મિત્રો નીચે કમેન્ટમાં લખીને જણાવી શકો છો. અને આ ઓડિયો ક્લિપ મિત્રો કોનો હોઈ શકે છે તે પણ મિત્રો નીચે તમે લખીને જણાવી શકો છો. તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ. વિડીયો તમને ગમે તો લાઈક કરી નાખજો. ગોંડલના વધુ સમાચાર જોવા માટે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ નવા વિડીયો.